ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। રોહન ગુપ્તાએ દિલ્હી કમલમમાં કેસરિયા કર્યા। કોંગ્રેસનો હાથ છોડનારા રોહન ગુપ્તાએ નવરાત્રીના શુભ દિવસોમાં કેસરિયા કર્યા। કહ્યું કોઈ પણ આક્ષેપ વગર, કોઈ પણ અપેક્ષા વગર રામનું નામ લઈ ભાજપમાં જોડાયો છું અને ભાજપ જે જવાબદારી આપશે તે નિભાવીશ। વધુમાં કહ્યું કે કોંગ્રેસમાં કોઈ વિઝન નથી અને કોંગ્રેસની કથની અને કરણીમાં ઘણો જ ફરક છે। ऐसी कई सफल जिम्मेवारियां संभालने के बाद आज रोहन जी भारतीय जनता पार्टी में जुड़े हैं। मैं उनका स्वागत करता हूं और उनकी पूरी क्षमताओं का उपयोग भारतीय जनता पार्टी और आने वाली सरकार में बहुत अच्छी तरह हम कर पाएंगे, ये मुझे विश्वास है। अब नई इनिंग आज शुरू कर रहा हूं पॉजिटिविटी से। जो भी काम दिया जाएगा देश की विजन के लिए, राष्ट्र निर्माण के लिए, वो काम मैं दिल से करूंगा। जो हमारे हैं, जो थे कम्युनिटी जिनके नाम में राम है, वो सनातन के जब अपमान हो रहा था तो हमको ये कहा गया कि आप चुप रहिए। देश के नाम का एक गठबंधन बनाया गया पर उसमें देश विरोधी ताकतों को जोड़ा गया। कहीं ना कहीं जो दिशा विहीनता के कारण जो उनकी विश्वसनीयता चली गई है विरोधाभास के कारण, उसके आज ये मैं निर्णय ले रहा हूं। समाचार बनासकांठाथी प्राप्त थई रह्या छे। बनासकांठा कांग्रेस उम्मीदवार जीत माटे भुवाजीना सहारे प्रचारमां गेनीबेने भुवाजीओने अपील करी। कहूं धूणता धूणता नाळिયેર घर तरफ फेंकजो। घरना भुवा होय तो नाळिયેર घर तरफ फेंकजो। जिल्लाना शालपुरमा माताजीनी रमेलमां हाजर रहेला गेनीबेने आ वात करी हती। સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીઓને હું પણ વિનંતી કરું, મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધૂણતા ધૂણતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘરહામું નાખે। બનાસકાંઠા कांग्रेस उम्मीदवार गेनीबेन ठाकुरे जिला पोलीस पर आक्षेप कर्या। 2 वर्ष पहला एक केस में सप्ताह पहला युवकनी धरपकड़ अंगे तेमणे पोलीस पर आरोप कर्या छे। प्रचार सभामां ज गेनीबेने कह्युं के 2 वर्ष नहीं अने चूंटणी टाणे ज केम धरपकड़ थई, हवे तो गुलाबभाई ठाकरशीनो वारो आवशे एम कहीने तेमणे आक्षेप कर्यो के लोकशाहीमां अधिकारनुं गळुं दबावવાનો आ प्रयास छे। પહેલાનો એના ઉપરથી કેસ પણ લાગે થયેલો હતો તમાર બે ઉપર અને અઠવાડિયા પહેલા ધરપકડ કરી, એટલે એને 2 વારમાં ધરપકડ કરવાનો વારો ના આવ્યો। પણ આ ચૂંટણી ટાણે ઠાકોર સમાજને દબાવવા માંગે છે એમ કે તમે જ્ઞાનીબેન ભેગા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં પૂરશું। એનો અર્થ તો આ જ થયો ને। એના ઉપર કેસ થયેલો હોય તો 2 વારથી ચડાવ્યા જતો, એ કોઈ ના પાડતું હતું પોલીસને કાર્યવાહી કરવા માટેની, પણ એક રોપ જમાવવા માંગે છે અને દબાવવા માંગે છે। ત્યારે દબાવવા જ્યારે આ પોલીસ આ પ્રમાણે કરતી હોય ત્યારે લોકોને પણ મારી વિનંતી છે, હજુ તો કદાચ આ ગુલાબભાઈ ઠાકરસિંહભાઈ નાયનો વારો કદાચ આવશે અને હું તો એમ કહું છું કે બધામાંથી મારો વારો લાવો ને એટલે ચૂંટણી સામે લોકો જ લડે। તમારે રોજે રોજ એક આગેવાનને ખોટી રીતે હેરાન કરીને આ રીતે કરતા હોય અને એક લોકશાહીમાં લોકો ચૂંટણી સ્વતંત્ર રીતે લડે છે તો એમને લડવા દેવાનું એક લોકશાહીમાં દરેક નાગરિકનો અધિકાર છે। એ અધિકારને શા માટે તમે એનું ગળું દબાવવા માટેની કોશિશ કરો છો? વિરામ બાદ સ્વાગત। આદિવાસીનો ગઢ કહેવાતા દાહોદ લોકસભા બેઠક પર ચૂંટણીનો રંગ જામી ગયો છે। એસટી અનામત બેઠક પર મહિલા વર્સસ પુરુષનો જંગ જામવાનો છે। ભાજપે સતત ત્રીજી વાર જશવંતસિંહ ભાભોરને મેદાને ઉતાર્યા છે, ત્યારે દાહોદના દંગલમાં જશવંતસિંહ ભાભોર જનતાના વાયદાઓ પર કેટલા ખરા ઉતર્યા છે? આદિવાસી પટ્ટામાં કેટલો થયો છે વિકાસ અને શું જનતાની સમસ્યા ઉકેલી શક્યા છે? તમામ સવાલોનો જવાબ જાણીશું અમારી વિશેષ રજૂઆત સાંસદના સરવૈયામાં। દધીમતી નદીના કિનારે વસેલું શહેર એટલે દાહોદ। દોહાદના નામે પણ જાણીતું શહેર એટલે દાહોદ। ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાતા દાહોદને ગુજરાતના ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે ઓળખાય છે। રાજ્યમાં સૌપ્રથમ સૂર્યકિરણ દાહોદમાં પડે છે। દાહોદ એ મોગલ બાદશાહ અકબરના જન્મસ્થાન તરીકે પણ ઓળખાય છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યની સીમા પાસે વસેલા દાહોદ ભાજપનું ગઢ છે। એક સમયે કોંગ્રેસનો કિલ્લો ગણાતી દાહોદ લોકસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં 4 વાર ભાજપને જીત મળી છે। છેલ્લા 1 દાયકાથી મજબૂત બનેલી સ્થિતિ
હવે વધુ મજબૂત બની રહી છે। ત્યારે એસટી અનામત દાહોદ લોકસભા બેઠક પર 2019ની ચૂંટણીમાં ભાજપના જસવંતસિંહ ભાભોરનો કોંગ્રેસના બાબુ કટારા સામે વિજય થયો હતો। જસવંતસિંહ ભાભોરનો 1,27,596 મતથી વિજય થયો હતો। ત્યારે આદિવાસી મતદારોમાં દબદબો ધરાવતા જસવંતસિંહને ભાજપે ત્રીજી વાર ટિકિટ આપી છે, તો કોંગ્રેસે આ વખતે બાબુ કટારાને ટિકિટ કાપીને ડોક્ટર પ્રભા તાવિયાડને મેદાનમાં ઉતાર્યા છે। આદિવાસી બાહુલ્ય ધરાવતા અને ખેતી પર નિર્ભર એવા આદિવાસી વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ભાજપ રાજ કરી રહ્યું છે। ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોરે છેલ્લા 5 વર્ષમાં કરેલી કામગીરીના લેખાજોખા જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આજે દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં રિયાલિટી ચેક માટે આવી છે। ત્યારે અત્યારે અમે ઊભા છીએ ઝાલોદ તાલુકાના પારેવા ગામે। ત્યાં નળ સે જળ યોજનાની કામગીરીની રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે। અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જે નળ સે જળની જે કામગીરી જોવા મળી રહી છે, અહીંયા નળ તો લગાવી દેવામાં આવ્યા છે, પણ ઉપર ક્યાંક ચકલી નથી, ક્યાંક કામગીરી બરાબર નથી તેવું સ્થાનિકોનું કહેવું છે। જો કે કહી શકાય કે અત્યારે કોઈ પણ પ્રકારની કામગીરી ઠીકથી થઈ નથી અને વર્ષોથી આ નળ લગાવવામાં આવ્યા છે, ચકલીઓ મૂકી દેવામાં આવી છે, પરંતુ તેમાં કોઈ પણ જાતનું પાણી નથી આવ્યું। અહીંના ગામડાઓમાં નળથી જળ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ તો નાખી દેવામાં આવ્યા છે, પણ અહીં સમ ખાવા પૂરતું પાણીનું એક ટીપું પણ નથી આવતું। મહિલાઓ પાણી માટે પરેશાન થઈ રહી છે। બહુ દૂરથી પાણી લાવીએ છીએ, અમારે માથે બે ઉપર નીચે કરીને લાવીએ છીએ। ડગરાને ઢોરાને ઘણી તકલીફ પડે છે અમારે પાણી પીવાની। જેરાનો નળ આવ્યા તેનો પાણી આવતું જ નહીં। આ નળથી જળ પણ પાણી આવ્યું જ નથી અને ભર્યું નથી, કઈથી પાણી આવ્યું? આ સ્ટાઇલ ટપકો નહીં પડ્યું તાર આ લાઈન ખોદીને જતા રહે લાઈન ખોદી જોયું અમે। હમણાં પાણી લેવા કેટલે દૂર જાવ? પાણી 1 કિલોમીટર જાય। દાહોદના ગામડાઓ ખૂંદતા અમારી ટીમ ખેતરોમાં પહોંચી હતી, તો અહીં પણ સિંચાઈના પાણી વગર ખેતરો સુકાયેલા જોવા મળ્યા। અમારા ગામમાં કોઈ પ્રકારની સિંચાઈની યોજના નથી। અમારે ખેતરોમાં પાણી પીવાડવા માટે દૂર દૂર તળાવોમાંથી 2,000 પાઇપ ટાંકીને લાવવું પડે પાણી, તો બી પાણી અમને પૂરું મળી નથી તો ખેતી બરાબર થતી નથી। અમારી ખેતી હુકાઈ રહી છે। અમને ખેતીવાડીમાં તો સિંચાઈ માટે કોઈ સુવિધા જ નથી। તળાવોમાં પાણી આવી ગયું છે, પણ સર્વે નંબર સુધી કે ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચી નથી રહ્યું। આ ખેડૂતના ખેતર સુધી પાણી મળે રહે તો જે તે જગ્યાએ ખેડૂતને મજૂરી કરવા કે ખેતી વગરના ફાફા મારવાના એ ઓછી મહેનત રહે। પાણી અમને જો સરકારશ્રી જો રજૂ કરે ને તો અમારો ખેડૂત અહીંનો બિલકુલ એકદમ પગભર થાય અને કંઈક પણ કરીને દેખાડે એમ છે। અરે અમારે તો સરકાર પાસે તેવી માંગ છે કે અમને હરીભરી અમારા ખેતરા કરી આલે, લીલા સંચાઈ મોટી આલ દે તો અમારે કોઈ જાતનું કઈ નહીં, મજા આવી જાય અમારી સાઈડ। ઘરે પાણી નથી મિલતું, 1.5 કિલોમીટર થી પાણી લાવજે। તો એવી રીતે રોજ જવું પડે કે પછી કાયમ રોજ જવું પડે? કેટલા દૂરથી પાણી લાવો છો? લાવો 1.5 કિલોમીટર થી લાવજે પાણી। અમને કેટલાક એવા પણ લોકો મળ્યા કે જેમણે કહ્યું કે દાહોદના ગામડાઓમાં આજે પણ રોડનું સુખ મળ્યું નથી। લોકોએ પાકા રોડ જોયા જ નથી। આ રોડ બનાવવા કશું જ નથી આવ્યું, આરસીસી કરી જ નથી, ખાલી જીસીબી મૂકીને હરકું કરીને નાખી ગયા। કેટલા રૂપિયા ઉપાડી લીધા છે અંદાજે? હવે અંદાજે સાહેબ કેટલા ઉપાડ્યા આપણને કે નહીં ને એ લોકો। થઈ જશે કરીને આ 3જું વર્ષ થઈ ગયું, ત્યાં સુધી કઈ કર્યું નથી હજુ। દાહોદના આદિવાસી ગામડાઓમાં જ નહીં પરંતુ દાહોદ શહેરમાં પણ સ્માર્ટ શહેરના નામે ચારે તરફ ખાડા રાજ છે। સાંભળો જનતાની વેદના। બેરોજગારીના કારણે યુવાનો પણ ત્રસ્ત થઈ ગયા છે। दाहोद की हालत ऐसी है कि आज भी दाहोद के अंदर 2-3 दिन में पानी मिलता है। गटर का हाल ऐसा है कि चौकअप रहती है और सफाई यहाँ पे टाइम से नहीं हो रही है। तो दाहोद तो जैसा था वैसा का वैसा ही है। 10 साल में दाहोद सिटी के अंदर हमें नहीं लगता कि कोई प्रोग्रेस हुआ है। विकास के नाम पे खाड़े कूद रहे हैं, रोड बन रहे हैं। દાહોદ જિલ્લો તદ્દન આદિવાસી જિલ્લો છે અને અત્યારે જે અહીંયા આગળથી લોકો બહાર ભણવા માટે જાય છે તે લોકોને બધી સુવિધાઓ મળતી નથી। અને અત્યારે જો શિક્ષણના મુદ્દાને લઈને જો ઉઠાવવામાં આવે અવાજ તો દાહોદના વિદ્યાર્થીઓ દાહોદમાં રહીને ભણે, બધી કોલેજોની સવલત પૂરી પાડવામાં આવે તો વિદ્યાર્થીઓના અને યુવાનોના વોટ મળી શકે તેમ છે। દાહોદમાં સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો તે છે સ્થળાંતરનો। જિલ્લામાં ઉદ્યોગોના અભાવે રોજગારીની તકો પણ જોઈએ એટલી ન હોવાથી લોકો રોજગાર માટે પલાયન કરે છે। આમ તો દાવાઓ તો ઘણા બધા છે કે ભાઈ રોજગાર બી છે, પાણીની સુવિધાઓ પણ છે, ખરેખર માઇગ્રેશન તો અહીંયા એક મુદ્દો સળગતો રહ્યો છે અને કેટલાક જે આંતરિયાળ વિસ્તારો છે તેમાં સિંચાઈનો મુદ્દો પણ રહ્યો છે। અને જે પ્રમાણે છેલ્લા 2 વખતથી આપણે જોઈએ છે
કે શિક્ષણનું સ્તર પર ખૂબ નીચો ગયો છે. આ તરફ જસવંતસિંહ ભાભોર વિકાસના કામના જોરે ત્રીજી વાર 5 લાખથી વધુની લીડથી જીતવાનો દાવો કરી રહ્યા છે. એને પરિપૂર્ણ કરવા માટે અમારા દાહોદ લોકસભાના સર્વે કાર્યકર્તા ભાઈ બહેનો સંગઠન કટિબદ્ધ થઈને આ બેઠક 5 લાખ કરતા વધુ મતોથી જીતવાનો અમે સંકલ્પ રાખીએ છીએ. કોંગ્રેસ સાંસદ જસવંતસિંહની કામગીરીને 0 માર્ક્સ આપી રહી છે. આ તમામ બાબતોમાં આપણા સંસદશ્રી નિષ્ફળ નીવડ્યા છે. ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડી છે. એટલે આ વખતે અહીંયા કોંગ્રેસ પાર્ટી જીતશે. અમારું ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટી સાથે થયેલું છે. એટલે તમામ આદિવાસી, દલિત, બક્ષી અને તમામ 18 વર્ણના લોકો સાથે મળીને આ વખતે અમે કોંગ્રેસને જીતાડશું અને આ દાહોદ 19 લોકસભા આ વખતે અમારી જીતીને અમે દિલ્હી મોકલશું. ત્યારે સંસદની અંદર જસવંતસિંહની કામગીરી પર નજર કરીએ તો છેલ્લા 5 વર્ષમાં જસવંતસિંહે સંસદમાં 88% હાજરી આપી, 18 ડિબેટમાં ભાગ લીધો અને 294 સવાલ પૂછ્યા છે, 7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી. મૂળ ગુજરાત કરતા ભાષા, સંસ્કૃતિ અને રાજનીતિમાં નોખો પડતા દાહોદની લોકસભા બેઠકમાં 91% મતદારો ગ્રામીણ વિસ્તારના છે અને 9% શહેરી. કુલ 18,64,891 મતદારો છે, જેમાં પુરુષ 8,02,793 અને 7,95,061 મહિલા અને 33 થર્ડ જેન્ડર મતદારો છે. 1957 થી અસ્તિત્વમાં આવેલી દાહોદ લોકસભા બેઠક પર આદિવાસી મતદારોનો દબદબો છે. ડુંગરાળ અને પથરાળ છે અને ચોમાસું ખેતી પર નભતા આ વિસ્તારમાં આદિવાસી 70%, ક્ષત્રિય 10%, પટેલ 10%, મુસ્લિમ 5% અને અન્ય 5% મતદારો છે. દાહોદ લોકસભાની બેઠકમાં સંપૂર્ણ રીતે દાહોદ જિલ્લો અને મહીસાગરની એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાં સંતરામપુર, ફતેપુરા, જાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢ બારિયા સમાવિષ્ટ છે. તમામ પર ભાજપનો કબજો છે. આ વખતે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ શિક્ષિત હોવાની સાથે આદિવાસી મતદારોમાં લોકપ્રિય પણ છે, તો સામે પક્ષે ભાજપના જસવંતસિંહ ભાભોર પણ સારા નેતા તરીકેની છાપ ધરાવે છે. આથી દાહોદથી દિલ્હીની દોડ વધુ રસપ્રદ જોવા મળશે તે નિશ્ચિત છે.